નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે લાસ્ટમાં છે તે આપણે પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણોનો અભ્યાસ કરતા હતા. એની અંદર આપણે બે લક્ષણો છે તેનો અભ્યાસ કરી ગયા હતા. પહેલું લક્ષણ હતું અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા. બીજું લક્ષણ છે તે હતું મિત્રો સમાન ગુણી વસ્તુઓ. આપણે આ બે લાક્ષણિકતાઓ છે એની સમજૂતી છેલ્લા વિડીયોની અંદર છે તે મેળવી હતી. હવે આગળ ત્રીજી લાક્ષણિકતા છે તેનાથી છે તે આજના વિડીયોમાં આગળ વધીએ છીએ. તો પૂર્ણ હરીફાઈવાળા બજારની ત્રીજી લાક્ષણિકતા છે પેઢીઓની મુક્ત અવરજવર. એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર કોઈ પણ પેઢી નફાથી આકર્ષાઈને પ્રવેશી શકે છે અને ખોટ જાય ત્યારે તે બજાર છે તે છોડીને બજારમાંથી જઈ શકે છે, એટલે કે પેઢી બંધ કરી શકે છે. સમજૂતી જોઈએ છે મિત્રો. પૂર્ણ હરીફાઈવાળા બજારનું ત્રીજું મહત્વનું લક્ષણ એ પેઢીઓની મુક્ત અવરજવર છે. પૂર્ણ હરીફાઈવાળા બજારનું સૌથી અગત્યનું ત્રીજું લક્ષણ તે છે કયું છે મિત્રો? પેઢીઓની મુક્ત રીતે અવરજવર. અહીંયા પેઢીઓની મુક્ત અવરજવરનો અર્થ પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશ અને નિકાસ એવો થાય છે. અહીંયા મુક્ત અવરજવર એટલે કેવી અવરજવર મિત્રો? કોઈ પણ પેઢી કોઈ પણ પ્રકારના નિયંત્રણ, પ્રતિબંધો, અંકુશો, નીતિ નિયમો વગર બજારમાં પ્રવેશી શકે છે અને કોઈ પણ પેઢી બજારમાંથી ગમે ત્યારે છે તે બજાર છોડીને જઈ પણ શકે છે. હવે ક્યારે પેઢી બજારમાં પ્રવેશે અને ક્યારે પેઢી બજાર છોડીને જાય છે તે જોઈએ. તો જ્યારે ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા અસામાન્ય નફાથી આકર્ષાઈને પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે. તેમજ જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિ ઊભી થાય તો પેઢીઓ અસામાન્ય ખોટના કારણે ઉદ્યોગ છોડી અને જાય છે. મિત્રો ટૂંકમાં કહું તો એવું કહેવાય કે જ્યારે બજારની અંદર પેઢીઓને જે કામ કરતી હોય તેને અસામાન્ય નફો મળતો હોય, અઢળક નફો મળતો હોય, ત્યારે બીજી પેઢીઓ, બીજા ઉત્પાદકો, નિયોજકો આ અસામાન્ય નફાથી આકર્ષાશે અને બજારની અંદર છે તે ધંધો અને વ્યવસાય કરવા માટે પ્રવેશશે. એટલે નવી પેઢીઓ પ્રવેશે અસામાન્ય નફાથી. એવી જ રીતે પેઢીઓ બજાર છોડીને જાય ક્યારે? તો કે જ્યારે બજારની અંદર પેઢીઓને અસામાન્ય ખોટ જાય ત્યારે અસામાન્ય ખોટની સ્થિતિમાં કોઈ પણ છે તે ઔદ્યોગિક એકમ પેઢી છોડીને જતો રહેશે. આમ આ બજારમાં હરીફાઈમાં પેઢીઓની અવરજવર ઉપર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. ટૂંકમાં કેવું હોય તેવું કહેવાય કે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર પેઢીઓના પ્રવેશ પર અને પેઢીઓના બજારના છોડી જવા પર એટલે કે નિકાસ પર કોઈ પણ પ્રકારના પ્રતિબંધો હોતા નથી. એટલે મુક્ત રીતે અવરજવર થઈ શકે છે. ત્યાર પછી કીધું છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે. આ પેઢીઓ મિત્રો અવરજવર એટલે કે નવી પેઢીઓ આવે અને બજારમાં કામ કરતી પેઢીઓ ઉદ્યોગ બજાર છોડીને જતી પણ રહેશે. પણ આ પેઢીઓનું આવવાનું અને જવાનું એટલે કે અવરજવર કેવા સમયગાળા માટે હોય છે? ટૂંકા સમયગાળા માટે જોવા મળે છે. કેમ? તો કે ટૂંકા સમયગાળામાં પેઢીઓ ઉદ્યોગના નફાથી આકર્ષાઈને પ્રવેશ કરે છે. ટૂંકા સમયગાળામાં પેઢીઓને કેવો નફો મળતો હોય છે? અસામાન્ય નફો મળતો હોય છે. તેવા સંજોગોમાં છે તે નવી પેઢીઓ બજારની અંદર પ્રવેશ કરે છે અથવા અસામાન્ય ખોટ જાય તે પણ ટૂંકા સમયગાળામાં જ જાય છે. એટલા માટે પેઢીઓ ઉદ્યોગ છોડીને ટૂંકા સમયગાળામાં જતી રહેશે. પરંતુ પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર લાંબા સમયગાળાએ બજારની અંદર સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓની ઉદ્યોગમાંની અવરજવર આપોઆપ બંધ થાય છે. અને બીજું મિત્રો બજારની અંદર લાંબા સમયગાળા એટલે કે પૂર્ણ હરીફાઈમાં લાંબા સમયગાળે કામ કરતી તમામ પેઢીઓને માત્ર સામાન્ય નફો મળે છે. કેવો નફો મળે છે મિત્રો? સામાન્ય નફો મળે છે. અને સામાન્ય નફો મળતો હોય ત્યારે કોઈ પણ નવી પેઢી બજારમાં પ્રવેશતી નથી અને જે પેઢીઓ બજારમાં કામ કરે છે તે ઉદ્યોગ છે, તે પેઢી છે તે બજાર છોડીને જતી પણ નથી. એટલે કે સમયના લાંબા ગાળે પેઢીઓની અવરજવર પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર આપોઆપ બંધ થાય છે.
કારણ કે જ્યારે ઉદ્યોગ સામાન્ય સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓને આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનો કોઈ આકર્ષણ રહેતું નથી અને તેથી પેઢીઓ ઉદ્યોગમાંનો પ્રવેશ બંધ કરે છે. તેવી જ રીતે ઉદ્યોગમાં સામાન્ય નફાની સ્થિતિએ કોઈ પેઢી ખોટ ન કરતી હોય તો તે ઉદ્યોગ છોડીને પણ જતી નથી. એટલે કે મિત્રો સામાન્ય નફો હોય ત્યારે કોઈ પણ પેઢી એ સામાન્ય નફાથી આકર્ષાઈને બજારની અંદર છે તે ઉદ્યોગ ધંધો કરવા આવતી નથી. અને એનાથી વિશેષ બીજું કે કોઈ પણ પેઢી છે તે સામાન્ય છે તે ખોટ જાય તો તેવા સંજોગોમાં છે તે કોઈ પણ પેઢી ઉદ્યોગ છોડીને જતી પણ નથી. કેમ કે ખોટ જાય છે કેવી છે, સામાન્ય નફો છે એટલા માટે. એટલે સામાન્ય નફામાં કોઈ આકર્ષણ રહેતું નથી અને સામાન્ય નફાથી નવી પેઢી પ્રવેશતી નથી અને સામાન્ય નફો બજારમાં મળે છે એટલે જૂની પેઢીઓ છે બજાર છોડીને જતી પણ નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારનું આગળનું ચોથું લક્ષણ છે તે છે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. સમજૂતી આપી છે તે જોઈએ મિત્રો. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો, વેચનારાઓ અને ખરીદનારાઓને બજાર અંગેનું એટલે કે વસ્તુની વર્તમાન કિંમત, વસ્તુની ઉપલબ્ધતા વગેરે વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. જો મિત્રો સંપૂર્ણ જ્ઞાન કીધું છે એટલે યાદ રાખજો, બજારની અંદર કામ કરતા ઉત્પાદકો હોય, વેચનારા એટલે વેપારીઓ હોય અને ખરીદનારા એટલે ગ્રાહકો હોય, એને બજાર અંગેની અને વસ્તુ અંગેની સંપૂર્ણ ક્ષેત્રે માહિતી હોય છે. એટલે કે બજારની કિંમત કેટલી છે, કેટલી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે, કેટલી કિંમતે વસ્તુ વેચાય છે, તમામ બાબતો અંગેની માહિતી દરેકને બજારની અંદર હોય છે. હવે જોજો મિત્રો, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વેપારી અન્ય ઉત્પાદકો અને વેપારીઓ કઈ કિંમતે વસ્તુ વેચે છે, અવેજી કે પૂરક વસ્તુ કઈ ગુણવત્તાએ વેચે છે વગેરે જેવી બાબતોથી માહિતગાર હોય છે. પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એટલે મિત્રો ઉત્પાદક હોય કે વેપારીઓ, એટલે જે ઉત્પાદક કરે છે તે વેપારી ઉત્પાદક અને જે વેચે છે તે વેપારી. બીજો એની જેવો જ અન્ય ઉત્પાદક કઈ વસ્તુનું ઉત્પાદન કરે છે, કેવી વસ્તુનું ઉત્પાદન કરે છે, કેટલી કિંમતે વસ્તુ વેચે છે, એની અવેજી વસ્તુ કઈ, એની પૂરક વસ્તુ કઈ, એ અવેજીને પૂરક વસ્તુની કિંમત કેટલી, એની ગુણવત્તા કેવી, આ તમામ બાબતોથી ઉત્પાદક અને વેપારી પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર જાણકાર હોય છે, માહિતગાર હોય છે. આથી આવા સમાન ગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ઉત્પાદક કે વેપારી વસ્તુની જુદી જુદી કિંમત લઈ અને કિંમત ભેદભાવ સર્જવામાં અસમર્થ હોય છે. એટલે બીજું કહું તો મિત્રો એવું કહેવાય કે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર સમાન ગુણી વસ્તુ વેચાતી હોય છે અને બીજું અહીંયા કીધું એમ કે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. કોને? ઉત્પાદકને પણ હોય, વેપારીને પણ હોય અને ગ્રાહકને પણ હોય છે. તેવા સંજોગોમાં ઉત્પાદક કે વેપારી એક સમાન ગુણી એટલે કે એક જ સરખી વસ્તુની જુદી જુદી કિંમત ક્યારેય લઈ શકતો નથી. એટલે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જેટલી સમાન ગુણી વસ્તુઓ વેચાય છે તે સમાન ગુણી વસ્તુની કિંમતો કેવી હોય છે? એક સરખી કિંમતો હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારા એટલે કે ગ્રાહકો પણ વસ્તુની કિંમત અને ગુણવત્તા વગેરે જેવી બાબતોથી સંપૂર્ણ માહિતગાર હોય છે. જેના કારણે કોઈ એક ઉત્પાદક ખરીદનાર ગ્રાહક પાસેથી વધુ કિંમત લઈ શકતો નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં મિત્રો ગ્રાહકો એટલે કે ખરીદનારાઓ પણ વસ્તુની કિંમત કેટલી છે, વસ્તુની ગુણવત્તા કેટલી અને કેવી છે, તમામ બાબતો અંગે કેવા હોય? સંપૂર્ણપણે માહિતગાર હોય, જાણકાર હોય. એના લીધે કોઈ પણ એક ઉત્પાદક એ ગ્રાહક પાસેથી કોઈ પણ વધારે કિંમત લઈ શકતો નથી. કેમ મિત્રો? સંપૂર્ણ જાણકાર એટલે ગ્રાહકને પણ ખબર હોય કે બીજો ઉત્પાદક કે બીજો વેપારી આ જ વસ્તુ કેટલી કિંમતે વેચે છે, કેટલી ગુણવત્તાવાળી છે, એટલા માટે. એટલે કિંમત ભેદભાવ શક્ય નથી. આમ ખરીદનાર, વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં એક સરખી કિંમત છે તે પ્રવર્તે છે. ટૂંકમાં વેચનારને એટલે વેપારીને, ઉત્પાદક એટલે વસ્તુ બનાવનારને અને ખરીદનાર એટલે ગ્રાહકોને બજારની સ્થિતિ અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. એટલા માટે બજારની અંદર વસ્તુની કિંમતો એક સરખી જોવા મળે છે અને એના કારણે બજારની એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારની માંગ રેખા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ બને છે.
એટલે કદાચ આપણને એવું પૂછાય કે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર માંગ રેખા કેવી હોય છે? કેવી હોય? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય છે. ત્યાર પછી પૂર્ણ હરીફાઈવાળા બજારની પાંચમી લાક્ષણિકતા છે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ. જો લખેલું છે મિત્રો, કહી દીધેલું છે કે ઉત્પાદનના સાધનો છે તે કેવા હોય? સંપૂર્ણ ગતિશીલ. જમીનને બાદ કરતા જમીન છે તે મિત્રો ગતિશીલ હોતી નથી. કેવી રીતે સમજૂતી જોઈએ છીએ? પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના 4 સાધનો એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક સંપૂર્ણ ગતિશીલ હોય છે. પરંતુ મિત્રો યાદ રાખો, આ સાધનો ભૌગોલિક, વ્યાવસાયિક અને ઉપયોગની દ્રષ્ટિએ સંપૂર્ણ ગતિશીલ હોય છે. જમીન ક્યારે મિત્રો સંપૂર્ણ ગતિશીલ હોય નહીં. કોઈ પણ જમીનને, એટલે દાખલા તરીકે આપણી સુરતની જમીનને આપણે અમદાવાદ લઈ શકીએ નહીં. હા, જમીનમાં થયેલો પાક કે ઉત્પાદનને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. એટલે જમીનને બાદ કરતા બાકીના 3 સાધનો છે ઉત્પાદનના, તે સંપૂર્ણ ગતિશીલ માનવામાં આવે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી હોય છે. તેવી જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત એટલે કે એને ચૂકવવામાં આવતું વળતર પણ કેવું હોય? એક સરખું હોય છે. ઉત્પાદનના સાધનો છે, જેમ પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર વસ્તુની કિંમત એક સરખી હોય, તેમ ઉત્પાદનના સાધનોને ચૂકવાતું વળતર કિંમત પણ કેવી હોય? એક સરખી હોય છે. આવું કેમ હોય તે જો. કારણ કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેઓ ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે અને વારંવાર થતા સ્થળાંતરને ટાળવા પેઢીઓને એક સમાન વળતર આપવાની ફરજ પડે છે. સામાન્ય રીતે મિત્રો તમને ખબર જ છે, એ ઉત્પાદનના સાધનો કેવા કીધા? સંપૂર્ણ ગતિશીલ હોય. જો સંપૂર્ણ ગતિશીલ હોય એટલે શું? કે જે ઉદ્યોગની અંદર, જે એકમની અંદર ઉત્પાદનના સાધનોને વધારે વળતર મળે તેના તરફ સ્થળાંતર થશે. દાખલા તરીકે તમે ને હું કોઈ એક કાપડની ફેક્ટરીની અંદર કામ કરતા હોય, ત્યાં આપણને 15,000 પગાર આપતા હોય અને હવે બીજા કાપડના એકમની અંદર આપણને 20,000 પગાર આપશે, તો તમે કે હું કે કોઈ પણ શ્રમિક એ એક કાપડના એકમમાંથી બીજા ઔદ્યોગિક એકમની અંદર આપણે સ્થળાંતર કરીશું. અને પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર આવું ન થાય એટલા માટે શું કીધું? કે વારંવાર આવું ન થાય કે એક એકમમાંથી શ્રમિક બીજા એકમમાં જતો રહે. એટલા માટે શું કરવામાં આવે છે કે પેઢીઓને એટલે આવું સ્થળાંતર ટાળવા માટે ઔદ્યોગિક એકમની પેઢીઓ છે તે ઉત્પાદનના સાધનોને એક સરખું જ વળતર આપે છે. છઠ્ઠી અને છેલ્લી લાક્ષણિકતા છે મિત્રો પૂર્ણ હરીફાઈવાળા બજારની વાહન વ્યવહારના ખર્ચનો અભાવ. એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર વાહન વ્યવહારનો ખર્ચ છે તે જોવા મળતો નથી. પણ આવું ધારવાનું છે મિત્રો, વાસ્તવમાં છે તે અત્યારે 21મી સદીની અંદર આવું જોવા મળતું નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનારા હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર ખરીદનારા અને વેચનારા કેવા હોય છે? અસંખ્ય હોય છે. અને પૂર્ણ હરીફાઈના વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહારનો ખર્ચ કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ હોવાથી તે ગણતરીમાં લેવામાં આવતો નથી. એવું કહેવાય છે મિત્રો કે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર જે વાહન વ્યવહારનો ખર્ચ લાગે તે જે કુલ ખર્ચ લાગ્યો હોય એ કુલ ખર્ચનો ખૂબ જ નાનો એવો અંશ, એટલે કે બહુ જ ઓછો ખર્ચ થાય છે પૂર્ણ હરીફાઈમાં વાહન વ્યવહારનો. એટલા માટે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર વાહન વ્યવહારનો ખર્ચ ગણતરીમાં લેવામાં આવતો નથી અને એટલા માટે જ વાહન વ્યવહારનો ખર્ચ શૂન્ય છે એવું સ્વીકારી લેવામાં આવે છે. અને વાહન વ્યવહારના ખર્ચની ગેરહાજરી એ પૂર્ણ હરીફાઈવાળા બજારનું સૌથી અગત્યનું કે મહત્ત્વનું લક્ષણ છે તે બને છે. તો આ હતા મિત્રો આજનો આપણા છે તે પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો. જે બાકીના આપણા હતા તે આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણપણે અહીંયા પૂર્ણ કર્યા છે. હવે જો આગળ કીધું છે બીજું નવું બજાર છે મિત્રો આપણું ઇજારો, જેને ઇંગ્લિશની અંદર કહેવાય મોનોપોલી. બરાબર છે? તો જોઈએ છે સમજૂતી. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બજારના 2 વિરુદ્ધ દિશાના
અંત બિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાની ચર્ચા કરી છે. જો મિત્રો સ્પષ્ટ આપેલું છે કયા અર્થશાસ્ત્રીઓએ, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ બજારના બે વિરુદ્ધ દિશાના એટલે બજારની બે વિરુદ્ધ ભાષા છે કઈ, એક પૂર્ણ હરીફાઈ અને એક શુદ્ધ ઇજારો. એટલે મિત્રો બજારની અંદર ક્યાંય કરતાં ક્યાંય સંપૂર્ણપણે પૂર્ણ હરીફાઈ પણ નથી જોવા મળતી અને 100% શુદ્ધ ઇજારો પણ જોવા મળતો નથી. કેમ? શુદ્ધ ઇજારો એક કાલ્પનિક બજાર છે. એટલે કે મિત્રો કોઈ એક વસ્તુનો એક જ વેચનાર હોય એવું હવે વર્લ્ડમાં કે દુનિયામાં શક્ય નથી. વાસ્તવમાં અર્થતંત્રમાં ઇજારાના જે પ્રકાર જોવા મળે છે તે અશુદ્ધ ઇજારો છે. શુદ્ધ ઇજારો જોવા મળે નહીં. શુદ્ધ ઇજારો એ તો માત્ર એક કલ્પના છે. રિયલમાં વાસ્તવમાં અર્થતંત્રમાં જે ઇજારો જોવા મળે છે તે કયો ઇજારો છે? અશુદ્ધ ઇજારો છે. હવે આપણને 2 માર્કની અંદર એવું પૂછાય મિત્રો કે ઇજારાનો અર્થ સમજાવો. તો હવે અહીંયાથી સમજાવવાનો છે તમારે. જો ઇજારાને અંગ્રેજીમાં મોનોપોલી કહેવામાં આવે છે. ઇજારાને અંગ્રેજીમાં શું કહેવાય મિત્રો? મોનોપોલી કહેવામાં આવે છે. જે ગ્રીક ભાષાનો શબ્દ છે, એટલે મોનોપોલી કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ, જેમાં મોનોસ અને પોલિન 2 શબ્દોનો ઉપયોગ થયો છે. એટલે મિત્રો ગ્રીક ભાષાના 2 શબ્દ, એક શબ્દ મોનોસ અને બીજું પોલિન. ઇજારાને અંગ્રેજીમાં કહેવાય મોનોપોલી. મોનોપોલી ઇંગ્લિશ શબ્દ છે. એ ઇંગ્લિશ શબ્દ કયા ભાષા? ગ્રીક ભાષાના 2 શબ્દ. કયા 2 શબ્દ? મોનોસ અને પોલિન 2 શબ્દો પરથી બનેલો છે. મોનોસનો અર્થ થાય છે એક અને પોલિનનો અર્થ થાય છે વેચનાર. આમ મોનોપોલીનો અર્થ થાય એક વેચનારનું બજાર એટલે ઇજારો. બરાબર છે મિત્રો. હવે 1 માર્કની અંદર આપણને વ્યાખ્યા પૂછાય કે ઇજારો એટલે શું, અથવા તો ઇજારાનો અર્થ આપો. તો જો સૌથી પહેલો આપણને ઇજારાનો અર્થ આપ્યો છે પ્રોફેસર ચેમ્બરલિનના મતે. પ્રોફેસર ચેમ્બરલિનના મતે કોને કહેવાય? જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તે ઇજારો છે. વસ્તુના પુરવઠા પર એટલે કે અર્થતંત્રની અંદર દેશમાં જેટલી વસ્તુઓ કોઈ એક વસ્તુ હોય, દાખલા તરીકે મોબાઈલ હોય, બૂટ હોય કે પંખા હોય, એસી હોય કે રેફ્રિજરેટર હોય કે અન્ય કોઈ પણ ટુ વ્હીલરો ફર હોય, એ આખા દેશની અંદર જે એ વસ્તુ છે એના પુરવઠા પર એટલે કે એના પર જ કોઈ એક જ પેઢીનો અંકુશ હોય, એક જ પેઢી એમાં વધારો કે ઘટાડો કરી શકતી હોય તો તેવા બજારને શું કહેવાય મિત્રો? ઇજારાવાળું બજાર કહેવામાં આવે છે. આવી કોણે વ્યાખ્યા આપી છે આપણને મિત્રો? પ્રોફેસર ચેમ્બરલિને. બીજી વ્યાખ્યા આપી છે આપણને પ્રોફેસર સ્ટિગલરે. પ્રોફેસર સ્ટિગલર ઇજારાની વ્યાખ્યા આપતા શું કહે છે? વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારદાર. વસ્તુને વેચનારા કેટલા હોય? એક જ હોય. આખા દેશની અંદર માની લો કે ટુ વ્હીલરો કે ફોર વ્હીલરો કે મોબાઈલનો વેચવાવાળો એક જ હોય, એક જ વેપારી હોય તો તે સ્થિતિને શું કહેવાય મિત્રો? ઇજારો કહેવામાં આવે છે. આ વ્યાખ્યા કોણ આપે છે આપણને ઇજારાની? પ્રોફેસર સ્ટિગલર. કોઈ પણ એક વ્યાખ્યા આપણને એક્ઝામની અંદર 1 માર્કની અંદર છે તે મિત્રો પૂછી શકાય. હવે આવે છે મિત્રો ઇજારાના લક્ષણો. કેરેક્ટરિસ્ટિક ઓફ મોનોપોલી. ઇજારાના લક્ષણો એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોનોપોલી. હવે જોજો મિત્રો, તમે પૂર્ણ હરીફાઈવાળું બજાર ભણ્યા છો એટલે એમાંના કેટલાક થોડીક વિરોધાભાસી સ્થિતિ આમાં આવશે. બરાબર? લક્ષણો જોજો કેટલાક મળતા આવશે. એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. ઉત્પાદક અને વેચનાર કેટલા હોય? એક જ. અને ખરીદનાર એટલે ગ્રાહકો કેવા હોય? અસંખ્ય હોય. મિત્રો એકદમ એના મુદ્દા પરથી સમજજો એટલે સરળતાથી ખબર પડી જશે. ઉત્પાદક અને વેચનાર અસંખ્ય હોય અને ઉત્પાદક અને વેચનાર એક જ હોય અને ખરીદનારા એટલે ગ્રાહકો અસંખ્ય જોવા મળે છે. સમજૂતી જોઈએ છે. ઇજારાવાળા બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. ઇજારાવાળા બજારની અંદર ઉત્પાદક અને વેચનાર એટલે વેપારી કેટલા હોય? એક હોય છે. જે બજારના વસ્તુના પુરવઠા પર કાબૂ ધરાવે છે તેને ઇજારો કહેવાય. અને એ એક જ ઉત્પાદક અને એક જ વેચનાર હોય એનો બજારની અંદર એટલે દેશની અંદર જેટલી વસ્તુઓ ઉપલબ્ધ છે એના પર એ એક જ ઉત્પાદક અને વેપારીનો કાબૂ હોય છે. એ ધારે ત્યારે ઈચ્છે ત્યારે એના પુરવઠામાં વધારો કરી શકે છે અને ઘટાડો કરી શકે છે.
એને ઇજારદાર કહેવામાં આવે છે. એ વ્યક્તિને ઇજારદાર કહેવામાં આવે છે અને બજારની અંદર એ સ્થિતિ હોય એને ઇજારો કહેવામાં આવે છે. આ બજારમાં વસ્તુનો ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. આ બજારની અંદર મિત્રો ઉત્પાદક અને વેચનાર કેટલા હોય છે? એક જ હોય છે. એટલે હરીફાઈ જોવા મળતી નથી અને એટલા માટે ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. ઉત્પાદક અને વેચનાર વસ્તુની કિંમત એ ધારે તેટલી નક્કી કરી શકે છે. કેમ કે ઉત્પાદક અને વેચનાર જ કેટલા છે મિત્રો? એક છે. એટલા માટે તો જ મિત્રો એને ઇજારાવાળું બજાર કહેવાય. આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત પર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર એટલે કે પ્રાઇસ મેકર તરીકે ઓળખવામાં આવે છે. ઇજારાવાળા બજારની અંદર મિત્રો ઉત્પાદક અને વેચનાર એક જ હોય એટલે વસ્તુની કિંમત ઉપર અસર કરે છે, એટલે કે વસ્તુની કિંમત વધારી ઘટાડી શકે છે. એટલા માટે ઇજારાવાળા બજારની અંદર તેને એટલે કે ઉત્પાદક અને વેપારીને શું કહેવામાં આવે છે? પ્રાઇસ મેકર એટલે કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બજારમાં ખરીદનારા અસંખ્ય હોય છે, ખરીદનારા એટલે કોણ? ગ્રાહક. જેથી બજારમાં એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ નાનું હોય છે. મિત્રો અસંખ્ય ખરીદનારા ઇજારાવાળા બજારની અંદર હોય તેવા સંજોગોમાં એક ખરીદનાર એટલે એક ગ્રાહક કોઈ પણ પ્રકારની ઇજારાની અંદર છે તે અસર પહોંચાડી શકતો નથી. જો લખ્યું છે ઇજારામાં હરીફાઈ ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો વચ્ચે જોવા મળે છે. ઇજારાવાળા બજારની અંદર વેચનાર વેપારીઓ વચ્ચે હરીફાઈ જોવા મળતી નથી. કોની વચ્ચે હરીફાઈ હોય મિત્રો? ખરીદનાર ગ્રાહકો વચ્ચે હરીફાઈ જોવા મળે છે. કેમ? તો કે વેચનાર કેટલા હોય? એક જ હોય છે. ખરીદનાર કેવા હોય? અસંખ્ય હોય. એટલે ખરીદનાર ગ્રાહકો વચ્ચે હરીફાઈ જોવા મળે છે. આમ ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો ઇજારાવાળા બજારની અંદર વસ્તુની કિંમત પર કોઈ પણ પ્રકારની અસર પહોંચાડી શકતા નથી. એટલે મિત્રો ગ્રાહક ઈચ્છે તો પણ વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો કરાવી શકતા નથી. ઇજારાવાળા બજારની બીજી લાક્ષણિકતા છે નજીકની અવેજી વસ્તુનો અભાવ. જોજો મિત્રો ઇજારાવાળા બજારની અંદર જે વસ્તુ વેચાતી હોય એની નજીકની છે તે તરતની અવેજી વસ્તુ છે તે ઉપલબ્ધ હોતી નથી. હા, પણ દૂરની અવેજી વસ્તુ ઉપલબ્ધ હોય છે. નજીકની અવેજી વસ્તુ ઉપલબ્ધ ન હોય. કઈ હોય? દૂરની અવેજી વસ્તુ ઉપલબ્ધ હોય છે. સમજૂતી જો શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ ઇજારદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે છે તેની કોઈ પણ પ્રકારની અવેજી એટલે કે તેની જેવી જ સમાનતા ધરાવતી વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. ઇજારદાર ઇજારાવાળા બજારની અંદર જે વસ્તુનું ઉત્પાદન કરે છે કે વેચાણ કરે છે એના જેવી જ કોઈ પણ પ્રકારની સેમ ટુ સેમ એની સિવાયના ઉપયોગમાં લઈ શકાય એવી બીજી વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોતી નથી. પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય તેનું અસ્તિત્વ જણાતું નથી. જો મિત્રો એની સમાનતા એની જેવી જ બીજી વસ્તુ બજારની અંદર ઉપલબ્ધ હોય તો એને શુદ્ધ ઇજારો કહેવાય. પણ શુદ્ધ ઇજારો તો કેવું છે મિત્રો? એક કાલ્પનિક બજાર છે. રિયલમાં વાસ્તવમાં કોઈ પણ વસ્તુની નજીકની કે દૂરની અવેજી વસ્તુ ન હોય તેવું છે જ નહીં. એટલે એક જ વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોય તેવું પોસિબલ નથી. એટલે શુદ્ધ ઇજારો ન હોય કેવો અશુદ્ધ ઇજારો જોવા મળે છે. વ્યવહારમાં અશુદ્ધ ઇજારો જોવા મળે છે. કેવો ઇજારો જોવા મળે મિત્રો? અશુદ્ધ ઇજારો જોવા મળે છે. પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય અશુદ્ધ ઇજારો જોવા મળે છે જેમાં નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે. એટલે અવેજી વસ્તુ ઉપલબ્ધ તો હોય જ તે કે એની સિવાય બીજી વસ્તુનો ઉપયોગ કરી શકીએ, પણ નજીકની જ સેમ ટુ સેમ તેના જેવી જ વસ્તુ છે તે સમાનતા ધરાવતી હોય તેવી ઉપલબ્ધ નથી હોતી. એટલે કેવી હોય તો કે દૂરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતાઓ હોય છે. કેવી વસ્તુ હોય મિત્રો? એની દૂરની અવેજી વસ્તુ ઉપલબ્ધ હોય કે જેનો ઉપયોગ કરીને આપણે આપણી જરૂરિયાત સંતોષી શકીએ છીએ. જો ઉદાહરણ આપ્યું છે મિત્રો, દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો તેની નજીકની અવેજી એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી.
મિત્રો શુદ્ધ ઇજારો છે નથી, અશુદ્ધ છે. એટલે જોજો કીધું છે અહીંયા કે દાખલા તરીકે તમારે ને મારે 24મી જાન્યુઆરીએ બરાબર છે કે દિલ્હી જવું જરૂરી છે અને સવારે 6 વાગે ત્યાં પહોંચવું ફરજિયાત જરૂરી છે ટાઈમસર. તો એ જ સમયે દિલ્હી જવા માટેની આપણને કોઈ પણ ટિકિટ છે તે આખા રેલવેની અંદર કોઈ જગ્યાએ દિલ્હી જતી ટ્રેનની અંદર સુરતથી ઉપલબ્ધ નથી, કે સુરતથી દિલ્હી જતી ટ્રેનની કોઈ પણ ટિકિટ આપણને મળવાની શક્યતા નથી. તો સીધી વસ્તુ છે મિત્રો કે ઇન્ડિયન ભારતીય રેલવે સિવાય બીજી કોઈ કંપનીની રેલવે છે તે ચાલતી નથી, કે જેથી કરીને આપણને ભારતીય રેલવેમાં ટિકિટ ન મળે તો બીજી કોઈ રેલવેની અંદર જઈ શકીએ એવું. તો કારણ કે એવી કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી કે જેને આપણને બીજી ટ્રેનની સુવિધા પૂરી પાડે. તો ત્યાં જવું જરૂરી છે તે તારીખ અને તે સમયે, પરંતુ ટ્રેનમાં ટિકિટ આપણને મળે તેમ નથી દિલ્હીની. તો શું કરી શકે મિત્રો? બીજા વિકલ્પો આપણી પાસે હશે. ટ્રેન નથી, જેવી જ ભારતીય ટ્રેન છે એવી જ બીજી ટ્રેન નથી, તો શું કરી શકીએ? બીજા દૂરની અવેજી ઉપલબ્ધ છે. જો ચોક્કસ સમય અને તારીખે મુસાફરી કરવી ફરજિયાત હોય તો રેલવેની દૂરની અવેજી રૂપે વિમાની સેવા અથવા અન્ય વાહન વ્યવહારની સેવાનો ઉપયોગ થઈ શકે. મિત્રો ટ્રેન દ્વારા ન જઈ શકાય એમ હોય અને જવું જરૂરી જ હોય તો આપણી પાસે બીજા વિકલ્પ વાહન વ્યવહારના ઉપલબ્ધ છે, કે આપણે છે તે મિત્રો શું કરી શકીએ? વિમાન દ્વારા છે તે દિલ્હી જઈ શકીએ અને અન્ય પર્સનલ ખાનગી વાહનો દ્વારા પણ જઈ શકાય છે. તો મિત્રો બજારનું આ પહેલું લક્ષણ હતું તે છે નજીકની અવેજી વસ્તુનો અભાવ. એટલે કે બીજી લાક્ષણિકતા છે નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. આ મિત્રો અગત્યની લાક્ષણિકતા છે. જો નવી પેઢીઓ પ્રવેશે તો ઉત્પાદક અને વેચનાર ક્યાં થઈ જાય? 2 અથવા તો 1 કરતાં વધારે થઈ જાય તો એને ઇજારો ન કહેવાય, તો ઇજારો તૂટી જાય મિત્રો. તો એટલા માટે એની સૌથી અગત્યની લાક્ષણિકતા છે નવી પેઢીઓના પ્રવેશ પર અંકુશ. જો ઇજારાવાળા બજારમાં ઇજારદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે. મિત્રો ઇજારાના ઘણા બધા પ્રકાર છે તે હોય છે, પરંતુ આપણા અભ્યાસક્રમમાં અહીંયા નથી એટલે આપણે એને બહુ ધ્યાનમાં લેતા નથી. ઇજારાનો અર્થ એટલે એક જ ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ, તો જ મિત્રો એને ઇજારો કહેવાય, કે વસ્તુ કે સેવાનો વેચનાર અને ઉત્પાદક કેટલા હોય? એક જ હોય. તો આ બજારમાં ઇજારો તોડવો શક્ય હોય છે, તેમ છતાં તે સરળ પ્રક્રિયા ન હોવાથી ઇજારદાર પોતાનો ઇજારો લાંબા સમય સુધી ટકાવી શકે છે. એટલે ઇજારાવાળા બજારની અંદર મિત્રો ઇજારો તોડવો શક્ય હોય છે. એટલે કે એક વસ્તુનો વેચનાર હોય તો એની જગ્યાએ બીજા ઉત્પાદકો અને વેચનાર આવીને વસ્તુ વેચી શકે છે, પરંતુ ઇજારાવાળા બજારમાં તે એટલું શક્ય હોતું નથી. અને એના લીધે જેનો ઇજારો હોય છે જે પેઢીનો બજારની અંદર, એ પેઢી લાંબા સમયગાળા સુધી એનો ઇજારો ટકાવી રાખે છે. આવા સંજોગોમાં તેનો કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત પર કાબૂ ધરાવે છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. બીજું, ઇજારાવાળું બજાર છે એટલે બીજો ઉત્પાદક નથી અને એનો કોઈ હરીફ પણ ઉપલબ્ધ નથી. એના લીધે શું થાય છે? જે ઇજારદારની અંદર જે પેઢી વેચનાર છે, ઉત્પાદક છે, જે ઇજારો ધરાવે છે એ વસ્તુની કિંમત પર કાબૂ ધરાવે છે, એટલે વધારે કિંમત પણ વસ્તુની લઈ શકે છે અને લે જ છે, અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. કેમ કે કિંમત એણે નક્કી કરવાની છે, ઇજારાવાળા જે પેઢી છે એણે વસ્તુની કિંમત. એટલે સીધી વસ્તુ છે કે હંમેશા કિંમત કેવી નક્કી કરશે? વધારે નક્કી કરશે. એટલે કેવો નફો મળશે? અસામાન્ય નફો મળશે. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં અન્ય પેઢીઓ અસામાન્ય નફાથી આકર્ષાય ઉદ્યોગમાં પ્રવેશી શકતી નથી. ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફો હોવા છતાં અન્ય કોઈ પણ પેઢીઓ અસામાન્ય નફા બજારમાં પ્રવેશી શકે નહીં. કેમ? તો કે કારણ કે ઇજારદાર એવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય અનુભવ, આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીઓનો પ્રવેશ અવરોધે છે, જેથી ઇજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશ કરી શકતી નથી. જે પેઢી ઇજારો ધરાવે છે એ પેઢી ઘણા બધા વર્ષો સુધી છે તે ઇજારો ધરાવી, એટલે શું કરશે? તે હવે બીજી પેઢીઓ ઇજારાવાળા બજારમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે તો જે પેઢીનો ઇજારો હતો તે એવું કરશે કે કુદરતી પરિબળોનો લાભ લેશે, કુદરતી પરિબળોનો ઉપયોગ કરશે, એના કાયદાઓ છે કાયદાઓનો ઉપયોગ કરશે,
એનો અનુભવ બજારની અંદર અત્યાર સુધી કામ કરવાનો છે એનો ઉપયોગ કરશે અને એની આવડતનો ઉપયોગ કરશે અને એવો પ્રયત્ન કરશે આ બધા દ્વારા કે જેથી કરીને નવી કોઈ પેઢી છે બજારની અંદર પ્રવેશ કરે નહીં. અને આ રીતે ઇજારાવાળા બજારની અંદર કોઈ પણ નવી પેઢીઓ છે તે પ્રવેશ કરી શકતી નથી. આગળ કીધું છે મિત્રો, ઇજારાવાળા બજારની ચોથી લાક્ષણિકતા છે કિંમત અથવા વેચાણ પર કાબુ. કોનો હોય? ઇજારદાર પેઢીનો. વેચનાર પેઢી છે તેનો. જો ઇજારાવાળા બજારમાં ઇજારદાર મહત્તમ નફાના આશયથી વસ્તુના પુરવઠા પર સંપૂર્ણ કાબુ ધરાવે છે. ઇજારાવાળા બજારની અંદર ઇજારો જેનો છે તે શું કરે છે? મહત્તમ નફો મેળવવા માટે શું કરે? વસ્તુના પુરવઠા પર એનો 100% કાબુ હોય. જેમ કિંમત પર કાબુ હોય એમ પુરવઠા પર પણ કાબુ હોય. કોનો? ઇજારદાર પેઢીનો. કેમ? એને મહત્તમ નફો મેળવવો હોય છે એટલા માટે. પરંતુ ઇજારદાર એક સાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબુ મેળવી શકતો નથી. ભલે બજારની અંદર ઇજારો છે મિત્રો, તો પણ ઇજારદાર જે પેઢી છે એ કાં તો વસ્તુની કિંમત નક્કી કરી શકશે અને કાં તો વસ્તુનું વેચાણ નક્કી કરી શકશે. કેમ કે જો ઇજારદાર વસ્તુનું કિંમત ઊંચી નક્કી કરવા માંગતો હોય, એટલે ઇજારદાર એવું માનતો હોય કે આપણે વધારે કિંમત લેવી છે, તો વસ્તુનું વેચાણ વધારે થશે નહીં. કેવું થશે? ઓછું વેચાણ થશે. અને જો ઇજારદાર વસ્તુનું વધારે વેચાણ કરવા ઈચ્છતો હોય તો તેણે શું કરવું પડશે? વસ્તુની કિંમત ઓછી રાખવી પડશે. એટલે કાં તો વસ્તુની કિંમત નક્કી કરી શકશે, કાં તો વસ્તુનું વેચાણ પર કાબૂ રાખી શકશે. બંને પરિબળો પર કાબૂ રાખી શકશે નહીં. આમ ઇજારદાર કિંમત અને વેચાણ રૂપી બંને ઘોડા પર એક સમયે એક સાથે આરૂઢ એટલે કે સવાર થઈ શકતો નથી. એટલે ઇજારાવાળા બજારની અંદર ઇજારદાર પેઢી વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ રૂપી બંને ઘોડા પર સવાર થઈ શકતો નથી. એક સાથે એક પછી એક તે નક્કી કરી શકશે. ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરવું ઇજારદાર માટે શક્ય હોતું નથી. મિત્રો, આપણે માંગની અંદર ભણી ગયા કે ઇજારાવાળું બજાર હોય તો પણ ઇજારદાર પેઢી એવું વિચારતી હોય કે વધારે કિંમત આપણે નક્કી કરી અને વધારે નફો મેળવીશું, તો એ પણ શક્ય નથી. કેમ કે જેમ વસ્તુની કિંમત વધારે હોય તેમ ગ્રાહકો માંગ કેવી કરશે? ઘટાડશે, ઓછી કરશે. ઇજારાવાળા બજારની પાંચમી લાક્ષણિકતા છે અસામાન્ય નફો. સીધી વસ્તુ છે મિત્રો. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક અને વેચનાર કેટલા હોય? એક હોય. તો એ એક ઉત્પાદક અને વેચનારને નફો કેવો મળે? અસામાન્ય નફો મળે. બરાબર. દાખલા તરીકે આપણું ભારતીય રેલવે એ ઇજારાવાળા બજારનું બેસ્ટ ઉદાહરણ છે. બરાબર. એ નફો કેવો મળે મિત્રો? અસામાન્ય મેળવી શકે છે. અત્યાર સુધી 1990 સુધી છે તે મિત્રો BSNLનો છે તે ટેલિફોનિક ક્ષેત્રે ઇજારો હતો, તો એમાં પણ BSNL અઢળક અને અસામાન્ય નફો મેળવતી હતી. જો ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, સીધી વસ્તુ છે મિત્રો, ઇજારાવાળું બજાર છે, ઉત્પાદક અને વેચનાર કેવા હોય? એક હોય છે. ઉપરાંત આ બજારમાં નવી પેઢીઓનો પ્રવેશ બંધ હોવાથી ઇજારદાર ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ લઈ શકે છે. પેઢીઓના પ્રવેશ પર બંધી. આપણે આવી એક લાક્ષણિકતા ભણી ગયાની પહેલાં મિત્રો કે મુક્ત પ્રવેશ હોતો નથી, એટલે કોઈ પેઢી નવી પણ બજારમાં પ્રવેશતી નથી. એટલે ટૂંકા સમયગાળા માટે અને લાંબા સમયગાળા માટે ઉત્પાદક અને વેચનાર એક જ હોય, કોઈ હરીફાઈ હોતી નથી. એટલે હરીફાઈ વગર છે તે ઇજારાવાળા બજારની અંદર કામ કરતી પેઢી કેવો નફો મેળવે છે? અસામાન્ય નફો મેળવે છે. અહીં વસ્તુનો વેચનાર કિંમત ઊંચી રાખી શકતો હોય છે, જેથી તે સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત રાખી અને નફો મેળવી શકે છે. વસ્તુનો વેચનાર છે ઉત્પાદક અને વેપારી એ ઇજારાવાળા બજારની અંદર વસ્તુની કિંમત કેવી રાખી શકે છે? ઊંચી, એટલે વધારે રાખી શકે છે. અને એટલા માટે એ ઊંચી કિંમત રાખીને નફો મેળવે છે. કેવી કિંમત રાખે? સરેરાશ ખર્ચ. એટલે એક વસ્તુ ઉત્પાદન કરવા માટેનો જેટલો ખર્ચ થયો છે એના કરતાં કિંમત કેવી રાખે છે? વધારે રાખે છે અને વધારે નફો મેળવે છે. આગળનું કીધું છે મિત્રો, છઠ્ઠી લાક્ષણિકતા છે ઇજારાવાળા બજારની કિંમત ભેદભાવ. સમજૂતી જોઈએ છે. ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી
હરીફાઈનું તત્વ જોવા મળતું નથી. ઇજારાવાળા બજારમાં મિત્રો ઉત્પાદક અને વેચનાર એક જ હોય, એટલે કિંમત પણ કોણ નક્કી કરે? એ એક જ ઉત્પાદક અને વેચનાર નક્કી કરે. એટલે હરીફાઈનું તત્વ ન હોય, એટલે હરીફાઈ કરનાર જ હોય. કેમ? ઉત્પાદક અને વેચનાર જ કેટલા હોય? એક હોય છે એટલા માટે. બીજો વેચનાર કે ઉત્પાદક જ નથી હોતો, એટલે હરીફાઈનો પ્રશ્ન ઊભો થતો નથી. જેથી ઇજારદાર ઘણીવાર આ તકનો લાભ લેવા એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે. મિત્રો એક જ વેચનાર હોય છે, એટલે ઇજારાવાળા બજારની અંદર ઇજારદાર પેઢી છે શું કરે છે? ક્યારેક એક જ સરખી વસ્તુના અલગ અલગ વ્યક્તિઓ પાસેથી, અલગ અલગ ગ્રાહકો પાસેથી અલગ અલગ કિંમતો લે છે, અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત વસૂલી શકે છે. સીધી વસ્તુ છે મિત્રો કે વસ્તુનો ઉપયોગ કેવો હોય? જુદો જુદો ઉપયોગ હોય, તો પણ ઇજારદાર એવું કરે છે કે વસ્તુની કિંમત જુદા જુદા ગ્રાહકો પાસેથી જુદી જુદી વસૂલ કરે છે. આમ સરવાળે ઘણી બધી રીતે મિત્રો, દાખલા તરીકે તમે ને હું છે તે ફળ અને ફ્રૂટ લેવા જઈએ તો ત્યાં પણ આવું બને છે કે વસ્તુ છે તે એક સરખી જ હોય છે, ભલે ઇજારદાર નથી, એક જ વેચનાર નથી, તેમ છતાં પણ જુદા જુદા ગ્રાહકો પાસેથી શું લેવામાં આવે છે? જુદી જુદી કિંમત વસૂલ કરવામાં આવે છે. મોબાઈલની અંદર પણ આવું છે, ટુ વ્હીલરોની અંદર પણ જુદી જુદી કિંમતો વસૂલ થાય છે, ફોર વ્હીલરોની અંદર પણ જુદી જુદી વસૂલ ફી થાય છે. એટલું જ નહીં, ડૉક્ટરો છે, ડૉક્ટરો પણ છે તે મિત્રો આવી રીતે કરે છે કે એક જ સરખા ઓપરેશનના અલગ અલગ દર્દીઓ પાસેથી અલગ અલગ ચાર્જીસ છે તે વસૂલ કરે છે. આમ સરવાળે ઇજારદાર એટલે કે કિંમત ભેદભાવ નીતિનો ઉપયોગ કરી શકે છે. જો ઉદાહરણ લખ્યું છે દાખતર, ટૂંકમાં જે ઇજારદાર છે એ ઇજારદાર જુદી જુદી કિંમતનો લાભ લઈ શકે છે. ડૉક્ટર પણ મેં કીધું મિત્રો આવું જ કરે છે કે કોઈ એક જ સરખા જે કંઈ પણ ઓપરેશન કરાવેલું હોય, દાખલા તરીકે છે તે કોઈ પણ પ્રકારની સર્જરી હોય, તો જુદા જુદા બે દર્દીઓ પાસેથી એક સરખો ચાર્જ વસૂલતા નથી. કેટલાક દર્દીઓ પાસેથી વધારે તો કેટલાક દર્દીઓ પાસેથી ઓછો ચાર્જ વસૂલ કરવામાં આવે છે. આ જ મિત્રો કિંમત ભેદભાવની નીતિ કહેવામાં આવે છે. સાતમી અને છેલ્લી લાક્ષણિકતા છે ઇજારાવાળા બજારની પેઢી એજ ઉદ્યોગ. આપણને 2 માર્કની અંદર આ સવાલ પૂછી શકાય કે ઇજારાવાળા બજારની અંદર પેઢી એજ ઉદ્યોગ છે, સમજાવો. તો અહીંયાથી લખવાનું છે. જો મિત્રો સમજૂતી આપી છે તે વાસ્તવમાં પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ. પેઢી કોને કહેવાય મિત્રો? એક એકમને. દાખલા તરીકે હીરાનું ઉત્પાદન કરતી કોઈ એક પેઢી, કોઈ એક એકમ હોય તો એને પેઢી કહેવાય. દાખલા તરીકે હરે કૃષ્ણ, રામકૃષ્ણ, કિરણ એ હીરાની એક પેઢી કહેવાય. જ્યારે ઉદ્યોગ એટલે એક સરખી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. પરંતુ ઉદ્યોગ કોને કહેવાય? આપણે કોઈ દેવું કીધું મિત્રો કે હરે કૃષ્ણ ઉદ્યોગ છે, રામકૃષ્ણ ઉદ્યોગ છે, કિરણ ઉદ્યોગ છે? કીધું નહીં, કેમ કે હીરાનું ઉત્પાદન કરતી માત્ર એક પેઢી છે, એક એકમ છે. પણ આપણે હીરા ઉદ્યોગ ક્યારે બોલીએ છીએ? તો કે હીરાનું ઉત્પાદન કરતી સુરત, ગુજરાત અને ભારતની તમામ પેઢીઓનો સમૂહ છે, એના માટે આપણે આવો શબ્દ ઉપયોગ કરીએ છીએ કે સુરતનો હીરા ઉદ્યોગ, ગુજરાતનો, ભારતનો, આવો. એટલે પેઢીઓનો સમૂહ હોય તો એને છે તે મિત્રો શું કહેવાય? ઉદ્યોગ કહેવાય. અને એક જ પેઢી હોય તો એને એક એકમ કહેવામાં આવે છે. પરંતુ ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી તે વાસ્તવમાં પેઢી છે. પરંતુ ઇજારાવાળા બજારમાં તો કેવું હોય મિત્રો? ઉત્પાદક અને વેચનાર કેવા હોય? એક જ હોય છે. એટલે પેઢી જ શું કહેવાય? ઉદ્યોગ ગણવામાં આવે છે. અને આવા ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક જ હોય. અને ઇજારાવાળું બજાર છે એટલે મિત્રો પેઢીઓનો સમૂહ હોય નહીં. કેમ કે ઇજારાવાળા બજારમાં ઉત્પાદક અને વેચનાર અને પેઢીઓની સંખ્યા કેટલી હોય? એક જ હોય છે. એટલા માટે પેઢીઓનો સમૂહ પણ આ પેઢી જ થાય. એટલા માટે એમ કહી શકાય કે ઇજારાવાળા બજારની અંદર જે એક પેઢી ઇજારો ધરાવે છે એ પેઢી જ ઉદ્યોગ ગણવામાં આવે છે, એ પેઢી જ ઉદ્યોગ કહેવાય છે. તો આ હતા મિત્રો આજના આપણા સવાલો કે પૂર્ણ હરીફાઈવાળા બજારની જે બીજી લાક્ષણિકતા પછી ત્રીજી લાક્ષણિકતા અધૂરી હતી તે, અને નવો સવાલ જે આપણે ભણ્યા હતા કે ઇજારાવાળા બજારનો અર્થ અને ઇજારાવાળા બજારની લાક્ષણિકતાઓ. તો આજના વિડીયોની અંદર મિત્રો બસ આટલું જ. આજે અટકીએ છીએ. ફરી આવતીકાલે એટલે કે હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર નવા સવાલ સાથે આપણે મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.